તો આ તરફ પાટણના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામે મેઘ તાંડવે તારાજી સર્જી 5 દિવસ વરસેલા અનરાધાર વરસાદ એવી રીતે તારાજી સર્જી કે હજુ પણ જ્યાં જુઓ ત્યાં બસ જળની સ્થિતિ છે। 3 દિવસથી વરસાદનું ટીપું પણ નથી વરસ્યું અને તેમ છતાં પંચાસર ગામમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા। પંચાસર ગામના ભરવાડવાસ, બજાણિયાવાસ સહિતના વિસ્તારોમાં આજે પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે અને જૂના બસ સ્ટેશનથી લઈને ગામમાં જતો માર્ગ પણ હજુ પાણીમાં ગરકાવ છે। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે લોકો હાલ તો આ પાણીમાંથી પસાર થવા માટે પણ મજબૂર બની રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા એઝાઝ મંસૂરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। એઝાઝ, હાલ તો ઘૂંટણસમા પાણી ભરાયેલા અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। આ પાણી ક્યારે ઓસરશે? પ્રશાસન તરફથી કોઈ કામગીરી, લોકોને કેટલી હાલાકી? ચોક્કસથી જણાવી દઉં કે શંખેશ્વર તાલુકાના પંચાસર ગામના અંદર જે વરસાદી પાણી ટીચણસમા ભરાયા છે। સાથે વાત કરવામાં આવે કે છેલ્લા એક સપ્તાહથી જે વરસાદ વરસ્યો છે અને વરસાદની સાથે જે નીચાણવાળા જે ગામડાઓ છે તેના અંદર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે। ત્યારે પંચાસર ગામની જો વાત કરવામાં આવે, વર્ષો જૂની આ સમસ્યા છે અને દર ચોમાસાના અંદર જો વધુ વરસાદ પડે તો આ પરિસ્થિતિ સર્જાતી હોય છે અને ગામ લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવતો હોય છે। સાથે જો વાત કરવામાં આવે કે શંખેશ્વર તાલુકાનું જે પંચાસર ગામ છે તેમને વારંવાર મામલતદાર, કલેક્ટર તેમજ ઉચ્ચ અધિકારીઓ તેમજ ધારાસભ્યોને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ જે સમસ્યા છે તે સમસ્યાનો કોઈ નિવેડો કરવામાં આવ્યો નથી। હાલ તો કહી શકાય કે જે પંચાસર ગામના જે અલગ અલગ વિસ્તારો છે તે તમામ વિસ્તારો અંદર હાલ ઢીચણસમા પાણી છે અને ક્યાંક લોકોના ઘરોના અંદર પણ હજી થોડા ઘણા પાણી અંદર છે। કહી શકાય કે જે રીતના જીવન જરૂરિયાતની વસ્તુ લેવા જવું હોય કે તેમજ બહાર જવું હોય તો તે તમામ લોકોને આ ઢીચણસમા પાણીના અંદરથી પસાર થઈને બહાર નીકળવું પડતું હોય છે। સાથે વહીવટી તંત્રને ગામ લોકો દ્વારા વિડીયો તેમજ રજૂઆત કરી છતાં પણ હજી સુધી કોઈ વહીવટી તંત્રના લોકો ત્યાં પહોંચ્યા નથી। હાલ તો ગામ લોકોને આ હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। સાથે કહી શકાય કે કોઈ મેડિકલ હોય કે તેમજ કોઈ વિદ્યાર્થીઓને શાળાએ જવું હોય તો આ પાણીના અંદરથી પસાર થઈને શાળા તેમજ મેડિકલ માટે જવું પડતું હોય છે। પરંતુ જે રીતના ગામ લોકોની રજૂઆત છે તે પ્રમાણે હજી સુધી ગામમાં કોઈ લોકોએ મુલાકાત કરી નથી ને મુલાકાત ના કરવાના કારણે ગામ લોકોના અંદર ક્યાંક આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। શંખેશ્વરના હાલ પંચાસર ગામની આ સ્થિતિ છે, જ્યાં ઘૂંટણસમા હજુ પણ પાણી ભરાયેલા છે। એવામાં લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે।